ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોએ કચ્છ કલેક્ટરની રૂબરૂ મુલાકાત લીધી હતી। કચ્છમાં વીજ વહન કરતી કંપનીઓ કે વીજ ઉત્પાદક કંપનીઓ દ્વારા તમામ કાયદાઓને નેવે મૂકીને ખેડૂતોના ખેતરમાં ઊભા પાકમાં જેસીબી મશીન ચલાવી વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે અને તંત્ર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું હોય। એટલું જ નહીં પણ તંત્ર જાણે ખાનગી કંપનીઓ માટે જ કામ કરતું હોય એવો ઘાટ રચાયો છે। ત્યારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોએ કલેક્ટર સમક્ષ અનેક સવાલો ઉઠાવ્યા હતા, જે બાબતે કલેક્ટર પણ અજાણ હોય તેવું લાગી રહ્યું હતું। ખેડૂત આગેવાનો જયેશ પટેલ અને પાલ આંબલિયાએ નિયમોને આગળ કરીને કલેક્ટરને પ્રશ્ન પૂછ્યા હતા, જેમાં 1885નો ધ ટેલિગ્રાફ એક્ટ અત્યારે કાર્યરત જ નથી તો તમે તેના આધારે નોટિસ કેમ આપી શકો? 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટને તમે આગળ કરો છો તો તેના ખેડૂતોની ફેવરની કલમોનો અમલ કેમ નહીં? કેન્દ્ર સરકારે જે એસઓપી આપી છે તે મુજબ જમીનની વેલ્યુ નક્કી કરવા માટે ખેડૂત તરફે પણ એક વેલ્યુલર નિમવાનો હોય છે તો તેનો અમલ કેમ નહીં? 2013ના જમીન સંપાદન કાયદા મુજબ જંત્રી રેટ નહીં માર્કેટ રેટના 4 ગણા વળતરની જોગવાઈ છે તો તેનો અમલ કેમ નહીં? કલેક્ટર આપે જે હુકમ કર્યો છે તેમાં 67 મીટર કોરિડોર માટે હુકમ કર્યો છે। કંપનીવાળા આખા ખેતરમાં નુકસાન શા માટે કરી રહ્યા છે? પોલીસ પ્રોટેક્શન માટે છે કે ખેડૂતોને દબાવવા માટે? પોલીસ પ્રોટેક્શનમાં ઓન પેપર ફાળવ્યા હોય એના કરતાં 5 ગણા વધારે શા માટે હોય છે? કલેક્ટર કરેલા હુકમથી વધારે ખેડૂતોની જમીનનો ઉપયોગ કંપનીઓવાળા કરે છે, જે કાયદા વિરુદ્ધ છે તો ત્યાં ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન કેમ મળતું નથી સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા। 24 તારીખે ફરીથી કલેક્ટર પાસે જવાબ લેવા આવવાનું કહ્યું હતું। જો યોગ્ય ન્યાય અને જવાબ નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર અને મજબૂત બનાવાશે। કલેક્ટર કચ્છ પાસે યોગ્ય ન્યાયની અપેક્ષા સહ વિનંતી કરી હતી। જો આ ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પક્ષ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ સાથે રહી મજબૂત આંદોલન ખેડૂતોના હિતમાં ચલાવશે તેવું વીકે હુંબલે જણાવ્યું હતું। કલેક્ટર સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો જયેશભાઈ પટેલ, ડાયાભાઈ પટેલ, પાલભાઈ, હેમંતભાઈ, મહેશભાઈ, આ બધા જ ખેડૂત આગેવાનો અલગ અલગ જિલ્લાઓમાંથી જે રીતે કચ્છમાં એક પત્રકારને ખેડૂતોના જે દર્દ હમદર્દ બનીને ગયો અને પત્રકાર ઉપર ફરિયાદ થઈ કે ચેન લૂંટ્યો છે। હવે જો પત્રકાર ઉપર આ પરિસ્થિતિ થતી હોય તો સામાન્ય ખેડૂતોની શું હાલત થાય? આ જે દુઃખ ને દર્દ જે ખેડૂતોનું હતું એટલા માટે કલેક્ટર આરે ચર્ચા કરવા આવ્યા કે તમે નિયમોને આગળ કરી અને ત્યાં એમ કહો છો કે ફલાણા નિયમ મુજબ પોલીસ પ્રોટેક્શન આપ્યું છે, તમે પોલીસ પ્રોટેક્શન કેટલાનું આપ્યું ત્યાં સામે પોલીસ કેટલી છે? તો એ પોલીસનું કામ છે કે ભુજની અંદર કોઈ લૂંટ, દારૂ, હત્યા એના ગુનેગારો છે એને શોધવા માટે। ત્યાં બિચારો ખેડૂત છે, તમે 67 મીટરની પહોળાઈમાં બરાબર જે કંપનીને જગ્યા આપી છે, હવે એની જગ્યાએ ઓલો આખે આખું ખેતર રોકીને બેઠો છે। ખેડૂતને પોલીસ એમ પૂછે છે કે તારું હાથ બાર ક્યાં? હવે ખરેખર ખેડૂતે પૂછવું જોઈએ કે મારા ખેતરમાં સાહેબ તમે શું કરવા આવ્યા છો? એની જગ્યાએ પોલીસ પૂછે છે કે તારું હાથ બાર ક્યાં? એટલે આજે દ્વારકાથી ને કોઈ સુરતથી ને કોઈ રાજકોટથી ને કોઈ જુનાગઢથી ને લાંબા થઈને આવ્યા એટલા માટે આવ્યા છે ને આજે કલેક્ટર આરે વિસ્તૃત ચર્ચા કરી કે નિયમો શું છે, નિયમો મુજબ શું હોવું જોઈએ અને વાસ્તવમાં ત્યાં શું છે। ખરેખર એઝ એ કલેક્ટર એમને આ બધી જ પરિસ્થિતિની ખબર હોવી જોઈએ। જે રીતે અત્યાચારો આ વીજ કંપનીઓ કરી રહી છે, કોઈ એસઓપી નું પાલન થતું નથી, નિયમ વિરોધ કોઈ પણ જાતનું વળતર ચૂકવ્યા વગર ખેડૂતોના ખેતરોમાં જઈ અને દાદાગીરી કરી તાનાશાહી પોલીસનો બંદોબસ્ત મેળવી અને બળજબરીથી જ્યારે વીજ લાઈનો પસાર કરવામાં આવી રહી છે ત્યારે આજે ગુજરાતમાંથી અમારા ખેડૂતના આપણા નેતાઓ આવ્યા, કલેક્ટર શ્રી સાથે ખૂબ ચર્ચાઓ થઈ। અમારી માંગણી એક જ છે કે તમારે ખરેખર બજાર ભાવ પણ ધ્યાનમાં રાખવો જોઈએ, વાણિજ્ય હેતુની પણ ધ્યાનમાં રાખી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટે કામ કરવું જોઈએ। પરંતુ ક્યાંક ને ક્યાંક ઉપર રાજકીય રીતે તંત્ર ઉપર દબાણ છે, પોલીસ વિભાગ ઉપર દબાણ છે, તમામ નિયમોને કાયદાને તાસ ઉપર મૂકી અને કંપનીઓ જે કામ કરી રહી છે એ કામ તાત્કાલિક બંધ થાય। અને અમે અત્યારે કલેક્ટર પાસે ઘણી બાબતોના જવાબો પણ માગ્યા છે અને 4-5 દિવસનું એમને ટાઈમ આપ્યું છે। 5 દિવસ પછી જો યોગ્ય જવાબો નહીં મળે અથવા તો નિયમ વિરુદ્ધ જે કામો થયા છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળ અમે રણનીતિ કરીને આગળના માટેના કાર્યક્રમો આપીશું। 1885ના કાયદાને લઈને જે કલેક્ટરશ્રી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને એ કેન્દ્ર સરકાર દ્વારા એ કાયદો રદ કરવામાં આવેલો છે, ત્યારે 1885માં અંગ્રેજોએ બનાવેલા કાયદા દ્વારા ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે એ વાતની ચર્ચા કરવામાં આવી।
2003નો જે ઇલેક્ટ્રિસિટી એક્ટ બન્યો છે એના પ્રાવધાન છે એની ચર્ચા કરવામાં આવી અને ખેડૂતો ઉપર પોલીસ પ્રોટેક્શન જે આપવામાં આવ્યું છે અને પોલીસોની સંખ્યાને લઈને જે મંજૂરી લીધી છે અને એના કરતા વિશેષ સંખ્યામાં જ્યાં પોલીસો ત્યાં ડિપ્લોય કરવામાં આવ્યા છે એ બધી વાતો કરવામાં આવી. એને લઈને ઘણી લાંબી મિટિંગ થઈ, ઘણા બધા ચર્ચાઓ થઈ, પણ મુખ્ય મુદ્દાઓ આ હતા. કલેક્ટરશ્રી પાસે આ પ્રકારની માહિતી નહોતી એટલે એમણે થોડો સમય માંગ્યો. અમે ફરી 24 તારીખે આ બધા જે મુદ્દાઓ એમની સમક્ષ ઉપસ્થિત કર્યા છે એની ફરી ચર્ચા કરવા માટે અને જવાબ માંગવા માટે અમે કલેક્ટર ઓફિસમાં આવવાના છે અને ત્યારબાદ આ જે દમન ગુજારવામાં આવી રહ્યું છે એની સામે ખૂબ મોટું આંદોલન અમે કચ્છ જિલ્લામાં ઊભું કરવા જઈ રહ્યા છીએ.